જય સ્વામિનારાયણ। આજે આ વરસાદ સવારનો વરસે છે। કાલે આખો દિવસ ને આખી રાત વરસાદ આવ્યો। આજે આખો દિવસ હજી વરસાદ આવશે અને હજી કાલે પણ આવશે એવી આગાહી છે। આમાં નથી કોઈ સરકારનો વાંક કે નથી કોઈ પબ્લિકનો વાંક, કારણ કે પાણી બધા ખાડીમાંથી આવે છે। તો ખાડીમાં જે પાણી આવે છે ને એ ઉપર ખેતરના બધા જ પાણી ખાડીમાં આવે, અને ખાડીમાં પાણી આવે જ્યારે ખાડી બે કાંઠે થઈ જાય એટલે આપણા જે રસ્તાના પાણી જે એ સ્વીકારે નહીં। એ રસ્તાના પાણી બધા જ તે ઊભા રહી જાય, કેમ કે રસ્તાના પાણી બધા ખાડીમાં આપેલા હોય અને ખાડીના પાણી બધાય તાપી નદીમાં જાય। હવે જ્યારે રસ્તાના પાણીથી જતા બંધ થઈ જાય એટલે રસ્તાના પાણી ભરાવો થાય અને ખાડી છલકાય। ખાડી જે છલકાય જે તાપીમાં જ આવી જોઈએ, પણ તાપીમાં જેટલું પાણી છે એટલે તાપીમાં જઈ શકતું નથી, અને તાપીનું પાણી દરિયામાં જવું જોઈએ, પણ આજે સૌથી કાલે અમા થાય છે। એટલે અમા થાય છે એટલે અમાના આગલા દિવસથી દરિયો પાણી લેવાનું બંધ કરી દે, અને દરિયો પાણી લેવાનું બંધ કરી દે એટલે તાપીમાં ગમે એટલું પાણી હોય દરિયામાં જઈ શકે નહીં। દરિયામાં પાણી ન જાય એટલે તાપી ભરેલી રહી। તાપી ભરેલી રહી આખી, એના હિસાબે ખાડીમાંથી પાણી તાપીમાં નથી જતું, અને ખાડીમાંથી પાણી તાપીમાં ન જાય એટલે જે રસ્તાનું પાણી છે ખાડીમાં નથી જતું, અને વરસાદ જ એટલો છે એટલે બધી જગ્યાએ આખા સુરતની અંદર તમામ ખાડીના કાંઠે રહેતા હોય કે રસ્તા બધાય પાણીથી ભરેલા કમ્પ્લીટલી છે। એટલે જ સરકારશ્રીએ આદેશ કર્યો છે ભાઈ જરૂર વગર બહાર નીકળવું નહીં, કોઈને ખોટો જીવ જોખમમાં મેકવું નહીં, જાનહાની થાય એની કરતાં ઘેરે બેહવાનો પરિવાર સાથે 2 દિવસનો મોકો આપ્યો છે તો શાંતિથી બેસીને આનંદ કરે। બીજું કે આમાં આપણે ઘણા એવું બધે ક્લિપો બનાવે છે કે ભાજપ સરકાર કાંઈ કરતી નથી, તો ભાજપ સરકાર કાંઈ કરતી નથી। ભાજપ સરકારે ઘણું બધું કર્યું છે। ભાજપ સરકારે એ પાણી કે જે કાંઈ આવે વરસાદ આવે એમાં કાંઈ સરકારે બિચારી શું કરે, એમાં કાંઈ અનલિમિટેડ 8-8 ઇંચ વરસાદ નાખી દે 4-4 5-5 કલાકની અંદર, એટલે આને એક હોનારત કહેવાય। આમાં કોઈ સરકારનો દોષ કે કોઈ કર્મચારીઓનો નહીં, તેમ છતાંય કાલે સરકારના જકાતનાકા એસએમસીના કર્મચારીઓ બિચારા જીવના જોખમે ગટરના ઢાંકણા ખોલીને અને ચારોકોર ઊભા રહેતા હતા। કડકડ સુધી પાણી હતા તો પણ એ અંદર થી ગટરના ઢાંકણા ગોતીને ગટરના ઢાંકણા ખોલીને ઘણી બધી કામ સારું કર્યું। મહાનગરપાલિકાનું કામ પણ ખૂબ જ સારું કહેવાય। તમે બીજી જગ્યાએ જાઓ તો તમને ખ્યાલ આવે કે આ લોકો બહાર કરતાં આપણું કેટલું સારું છે એમ। એટલે કોઈને દોષ દેવા કરતાં શાંતિથી નક્યામાં ઘરે બેસવાનો સમય છે, ઘરે બેસો, અથવા ધંધે જવાય એમ હોય તો ધંધે જઈ શકો। બાકી પાણીમાં હજી કાલે પણ હમા હશે એટલે દરિયો પાણી નહીં લે। આજે જે પાણી ભરેલા છે એમનેમ જ ભરેલા રહે। વરસાદ આવે છે એ વરસાદ આવે એ પાણી જે અમુકનું જમા થાય, એટલે એવું તમે એવું વિચારો કે સરકાર કાંઈ કરતી નથી, પણ મારી દૃષ્ટિએ તો હું એવું માનું કે આમાં હોનારતમાં સરકારનો 1 રૂપિયાનો દોષ નથી, કારણ કે અમા ભેગી આવી છે, વરસાદ ફૂલ છે, અમાના હિસાબે દરિયામાં પાણી જાય નહીં, તાપીમાં ખાડીનું પાણી જાય નહીં, ખાડીમાં આપણા રોડનું પાણી ન જાય। આ એક મગજમાં સમજી લેવાનું, એટલે આ એક જાતનું હોનારત છે। એટલે આમાં સૌને સાથે મળીને કેમ આનો નિવાડો આવે અને કેમ જાનહાની કાંઈ ના થાય બસ એ જ જોવાનું છે। પોલીસ લોકો એટલો સપોર્ટ આપે છે। કાલે અમારે ત્યાં એટલા પોલીસ ચાલુ વરસાદમાં બિચારા કમ્પ્લીટલી એની ડ્યુટી કમ્પ્લીટલી બજાવતા હતા। કોઈ તકલીફ હોય એને તરત એમ્બ્યુલન્સવાળા એ પણ કમ્પ્લીટલી બહુ બધાએ આમ ખડેધડ જ છે, પણ હવે એનું આ પાણીનો કોઈ બીજો રસ્તો નથી। એટલે આમાં કોઈને દોષ દેવા કરતાં ઘેરે બેહો ને તો રોડ ઉપર ટ્રાફિક ન થાય અને કોઈને કાંઈ તકલીફ ન પડે। અમુક તો રોડ ઉપર જ એમનો માટા માર્યા કરે, નવરા ગાડીઓ લઈ લઈને, એટલે હવે એ ગાડીઓ તમે રોડ ઉપર લઈને નીકળો છો તો અમુકની ગળદી થાય, ટ્રાફિક થાય, જેને જવું છે કોઈ એમ્બ્યુલન્સ નથી જઈ શકતી, કોઈ ફાયર બ્રિગેડવાળા નથી જઈ શકતા, તો એવી ટ્રાફિક આપણે સુરતની જનતા તરીકે સમજવું જોઈએ, બરાબર। એટલે શાંતિથી બેસો અને ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈની જાનહાની કાંઈ ના થાય। ભગવાન સ્વામિનારાયણ સૌની રક્ષા કરે અને કરે છે અને કરશે। સુરત ઉપર તો આની કરતાં મોટી મોટી આફતી કેટલી આવી ગઈ, તરત સુરત ઊભું થઈ ગયું છે, એટલે એ કંઈ ચિંતાનો વિષય નથી। બસ સૌને સાથ દેવો અને નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રાખવું, પરિવારનું ધ્યાન રાખજો। અને પરિવારમાં છોકરાને હું તો એમ કહું 2 દી રજા પાડી દેજો, ભણવા મોકલતા જ નહીં। જોકે સરકારશ્રીએ કીધેલું જ છે
કે 2-3 દિવસ નાના બાળકોને ભણવા મેકવા નહીં, પણ તેમ છતાંય એના નિયમ પ્રમાણે એની જે કાંઈ અહીંયાથી સંદેશો આવે એ પ્રમાણે સૌને પાલન કરવું. બાકી 2-3 દિવસ ભણવા ન જાય તેમાં કાંઈ ફેર પડશે નહીં ભાઈ. ખોટા જીવના જોખમે લેવાને મેકવા નાના નાના છોકરાઓને. કાલે અમે ખૂબ નાના નાના છોકરાઓને ખંભે બેહારીને આ બાજુથી આ બાજુ રોડ ટપાડાવ્યા, પણ એ બધું કાયમી માટે છોકરાઓને તકલીફ પડે, છોકરાઓ રડતા હોય, બી જાય, આવું બધું થતું હોય છે. એટલે થોડુંક હવે બધા ધ્યાન રાખે, અને આ તો 2-3 દિવસમાં બધું પતી જાય, કાંઈ વાંધો નહીં આવે. જય સ્વામિનારાયણ.